સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સનાતનની પરંપરા આદિ અનાદિથી હાલી આવે છે। સનાતન ધર્મ એક વિશ્વની સૌથી મોટી ધાર્મિક અને એક આધ્યાત્મિક પરંપરા છે અને સમગ્ર જગતની અંદર જીવ માત્ર સનાતન ધર્મ લાગુ પડે છે। સંસ્કૃત શબ્દ સનાતનનો અર્થ થાય છે શાશ્વત, નિત્ય અથવા જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી, જેનો આદિ અંત નથી, એ જ સનાતન કહેવામાં આવે છે। અને જે પંથાપંથી છે એના આદિ છે, એના અંત પણ છે કે 100 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાં ફલાણો સંપ્રદાયિક ધર્મ ચાલુ થયો, ધર્મની આપણને ખ્યાલ હોય એટલા વર્ષ પહેલાં આ ધર્મ નહોતો, એટલા વર્ષ ધર્મ થયો। જેનો આદિ છે, જેનો અંત છે, એ કોઈ શાશ્વત ધર્મ નથી। શાશ્વત ધર્મ સનાતન ધર્મ છે, જેનો કોઈ આદિ અંત જ નથી, એને સનાતન ધર્મ કહેવામાં આવે છે। સનાતન ધર્મ માત્ર એક પૂજા પાઠ કરવી કે વિધિ કરવી એટલું પૂરતું નથી। સનાતન ધર્મ એટલે આધ્યાત્મિકની ખોલવાની એક ચાવી છે અને સનાતન ધર્મને અનુસાર જીવન જીવશું તો જ સાધક આધ્યાત્મિકની ઉન્નતિ કરી શકે છે। સનાતન ધર્મનું આચરણ કર્યા વગર આધ્યાત્મિક પ્રાપ્ત ન થાય, આધ્યાત્મિક જ્ઞાન ન મળે અને જ્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્મા સુધી પોતાની સુરતા પહોંચતી નથી। આધ્યાત્મિક એટલે પોતાની અંદર ઉતરવું, આપણા ઘટની અંદર ચાલવું અને નિજ ધર્મ કહેવાય। સમગ્ર સૃષ્ટિની અંદર સત એક જ છે, પરમ સત્ય એક છે, ઈશ્વર એક છે, પરંતુ વિદ્વાનો, પંડિતો અને ધર્મગુરુઓએ ઈશ્વરને અલગ અલગ કરી નાખ્યા, ધર્મને વેરવિખર કરી અલગ અલગ ધર્મ બનાવ્યા, અલગ અલગ વાડા બનાવ્યા અને સનાતન ધર્મમાંથી દરેક જીવને છોડી ધર્મની અંદર બાંધે છે અને સંસારના જન્મ મરણના ફેરા માર્યા કરે છે। આત્મા અમર છે અને તે શરીર ખાલી બદલ્યા કરે છે। જીવનો અંતિમ ધ્યેય જન્મ મરણના ચક્રમાંથી છૂટવું, એને મોક્ષ કહેવાય। એ જ સનાતન ધર્મ છે। આખી પૃથ્વી અને ત્યાંના ઉપર રહેતા તમામ જીવો એક જ પરિવારનો ભાગ છે, એક જ નાત જાતે છોડીને, ઉચ્ચ નીચે છોડીને એક જ પરિવારના સંતાન સનાતન ધર્મ છે। આને સનાતન ધર્મ કહેવાય। જેને નાત જાતે છૂટી જાય એને સનાતન ધર્મ કહેવાય। ઉચ્ચ નીચના ભેદ મટી જાય એ સનાતન ધર્મ કહેવાય। સમાન દ્રષ્ટિ થઈ જાય, સમાન ભાવ થઈ જાય, આત્મા ભાવ પ્રગટ થાય, એ સનાતન ધર્મ છે। જ્યાં ગુરુ શિષ્યનો ભાવ નથી ટકતો એ સનાતન શાશ્વત ધર્મ છે। અને સનાતન ધર્મ એક મનુષ્ય જીવનને આપણે સંતુલન બનાવવા માટેના એક મુખ્ય આપણા ધ્યેય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। હવે ધર્મ એટલે સત્ય, નીતિ અને કર્તવ્યને માર્ગે ચાલવું। અર્થ એટલે નૈતિક અને પ્રમાણિક રીતે ધન કમાવવું, નીતિ નિયમો અનુસાર ધંધો કરવો, આને અર્થ કહેવાય। કામ એટલે ધર્મના સોગઠામાં રહીને જીવનની સભી ઈચ્છાઓ પૂરી કરવી, આને કામ કહેવાય। મોક્ષ એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન, આને મોક્ષ કહેવાય અને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય, આને મોક્ષ કહેવાય। અને સનાતન ધર્મનું જ્ઞાન વિશાળ છે, જેનો કોઈ અંત નથી કે સારે વેદો સાંભળવા, ઉપનિષદો સાંભળવા, શ્રીમદ ભાગવદ્ ગીતા, મહારામાયણ આવા શાસ્ત્રોનો સેવન કરવું, જેનાથી આપણને મૂળ ધર્મ, સનાતન ધર્મ શું છે એની આપણને સાચી સમજણ મળે। અને સનાતન ધર્મ એક એવો માર્ગ છે જે દરેક જીવ પ્રત્યક્ષ દયા, સત્ય, અહિંસા જેવા ભાવ પ્રગટ થાય, પ્રકૃતિનું સન્માન અને આત્મજ્ઞાન તરફ જવાની જે પ્રેરણા મળે છે એ જ સનાતન ધર્મ છે। અને સનાતન ધર્મ જેનો કોઈ આદિ નથી, જે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે, આને સનાતન કહેવાય। અને વાડાવાળા ધર્મ છે એ ભૂતકાળમાં પણ નહોતા અને ભવિષ્યમાં પણ નહીં રહે, અત્યારે વર્તમાનમાં છે। સનાતન ધર્મનો અર્થ, જ્યારે ધર્મ સાથે સનાતન શબ્દ જોડાય છે ત્યારે તેનો અર્થ એવા મૂળભૂત નૈતિક મૂલ્યો છે
કે માનવવર્ધક છે, જે સૃષ્ટિ સર્જનથી લઈને અંત સુધી એક સમાન રહે, જેમ કે સત્ય અહિંસા એ ક્યારેય પરિવર્તન નથી, એ જ સત્ય સનાતન છે. સનાતન ધર્મ આપણું મુખ્ય લક્ષ્ય છે, મુખ્ય ધ્યેય છે. માના ગર્ભમાં હતા તે પણ આપણે સનાતન ધર્મ અનુસાર જ હતા. જન્મ થયો તો પણ સનાતન હતા. જ્યાં સુધી આપણા શાસ્ત્રોના જ્ઞાન, શાસ્ત્રોની અનુસાર આપણે જે જ્ઞાન ભક્તિને માર્ગે ચાલી રહ્યા હતા એ પણ સનાતન ધર્મ છે. પછી કંઈક પ્રાપ્ત કરવાની આશા, કંઈક મેળવી લેવાની આશા, કંઈક નામ મેળવવું છે, આવો જ્યારે મોહ જાગે છે ત્યારે સનાતન ધર્મ છોડી ને વાડાવાડી પંથાપંથીમાં જાય છે. અને ત્યાં ગુરુ આવો લોભ આપે, પણ જીવને જ્ઞાન પ્રાપ્ત કરવાનો, કંઈક જાણી લેવાનો, કંઈક જોઈ લેવાનો, કંઈક સંસારમાં કરી બતાવવું છે, કંઈક મારું નામ આવે, મને કોઈક ઓળખે, આવો જ્યારે મોહ જાગે છે ત્યારે જ્ઞાન લેવા કળયુગના ગુરુઓ પાસે જાય છે અને 52 અક્ષરી શબ્દની જાળમાં જ્ઞાનમાં ફસાવે છે અને લોભ લાલચમાં પાડે છે કે તમે આટલું કરો તો તમને આમ થાય, આ કરો તો આમ મળશે, મળે નહીં કાંઈ. દાન દક્ષિણા ઉઘરાવ્યા કરવાની. સાચા ભક્તિ માર્ગને જ્ઞાન માર્ગ ચાલવું છે, ઈશ્વરની સાચી ભક્તિ કરવી છે, આપણું જીવન નિર્મળ કરવું છે, તો કોઈ પણ વાડાવાડીમાં ફસાવવાનું નથી. અને ઈશ્વર સુધી પહોંચવા માટે ભક્તિ માર્ગ કરવામાં, ભક્તિ માર્ગમાં ચાલવા માટે ક્યાંય બહાર ભટકવાની જરૂર નથી. જ્યાં સુધી સંસારમાં આપણી સુરતા ભટકે છે, અહીંથી કંઈક મળેલું, અહીંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, આમ કંઈક કરી લઉં, તો બહારથી કંઈ મળવાનું નથી. બસ નિજ ભક્તિ કરો, નિજ ધર્મનું આદર કરો, સનાતન ધર્મનું પાલન કરવું. બસ જે છે એ આપણામાં જ છે, આપણી બહાર કંઈ ગોતવાની જરૂર નથી. હા, કોઈ દેહધારી સાચા સનાતની સદગુરુ જે ભજનાનંદી હોય, જે ભજન કરતો હોય, એવા સાધુ સંત પુરુષને ભેટો કરવો, એવા સતગુરુને ગોતવા, જેનાથી આપણને સાચી રાહ બતાવે. જે બંગલાઓ ગાડીઓમાં ફરતા હોય, મોજ શોખમાં અને સારું સારું ભોજન જમતા હોય, ગુરુ ગોતો તો જ્ઞાની ગોતજો, જે આપણી અંદર ભીતની અંદર, આપણા ભીતરની અંદર જે અખંડ પ્રેમની જ્યોત જગાડી દે, એ આધ્યાત્મિક ગુરુ સિવાય શક્ય નથી. આજના ધર્મની અંદર, આજના યુગમાં સંપ્રદાયિક ધર્મ, વાડાવાળી ધર્મની અંદર જે ગુરુઓ ગાડીઓમાં ફરે છે, અનેક પ્રકારનું સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે, સુખી જીવન જીવી રહ્યા છે, શરીરથી સુખી. જે સંસારના વિષયો હજી એનાથી નથી છૂટ્યા, જે સંસારમાંથી જે 5 વિષયો છે, એ વિષયો તો હજી એને છૂટ્યા નથી, હજી ભોગવિલાસમાં છે. વેશ સાધુઓનો પહેર્યો, વેશ ગુરુનો પહેર્યો છે, પણ વિષય વાસનામાં રમી રહ્યા છે, તો જ સુખ સુવિધા એટલી ભોગવી શકે. જે ગુરુઓ પાસે જવામાં પણ આપણે મંજૂરી લેવી પડે, મળવા માટે મંજૂરી લેવી પડે, ત્યારે એને આપણે મળી શકીએ. આવા ગુરુ ધતિંગ ગુરુ છે. આવા ગુરુ સાથે બેસવું નહીં, આનો સત્સંગમાં જવું નહીં. આપણને ખાલી ભોળવે અને દાન દક્ષિણા ઉઘરાવે અને એ જીવન સુખી જીવન જીવે છે. કૃપા ગુરુની થાય તો કેવા ગુરુ હોય? જે આધ્યાત્મિક ગુરુ હોય, જેને સુખ સુવિધાની જરૂર નથી. જીવન જીવવા માટે ખાવા પીવા પહેરવા ઓઢવામાં જેટલી જરૂર હોય એટલું જ વસ્તુ એ રાખે, કોઈ સુખ સુવિધા ન ભોગવે, એ જ આધ્યાત્મિકની અંદર હાલી શકે અને એ જ કંઈક ભવપાર આપણને ઉતારી શકે. આ જ સાચા સદગુરુ છે. ગુરુ ગોતો તો વિચારીને ગુરુ કરજો, જ્યાં ત્યાં ભટકવાની જરૂર નથી, જ્યાં ત્યાં ગોતવાની જરૂર નથી. અને આપણા શાસ્ત્રો અનુસાર તો એવું જ છે. આપણા આધ્યાત્મિક ગુરુઓ અનુસાર, આપણા શાસ્ત્રો અનુસાર જોઈએ તો ગુરુ ગોતવાના હોતા નથી, ગુરુ કરાવવાના હોતા નથી. કારણ કે આપણે શિષ્ય બનવાને લાયક બની જઈએ. આપણી ભક્તિ, આપણું ભજન, આપણી જિજ્ઞાસા, આપણી મુમુક્ષા જે આપણને પ્રાપ્ત થવી જોઈએ, એ પ્રાપ્ત થઈ જાય એટલે ગુરુ આપમેળે આપણને મળી જાય છે. આપણે ગોતવા નથી પડતા. અને જ્યારે આપણે આપમેળે આપણી લાયકાત થઈને સદગુરુ જે મળે છે, એ જ સદગુરુ આપણો ખાસો.
એ જ ગુરુના શરણમાં રહેવું, એના વચનોનું પાલન કરવું. આ જ સાચા સદગુરુ છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.